નમસ્તે, હું પટેલ પ્રિયાંશીબેન સંજયભાઈ. નમસ્તે, હું પટેલ ભૂમિબેન રાકેશભાઈ. અમારી ટીમનું નામ છે શ્રી વિકસિત ભારત બિલ્થોન અંતર્ગત અમારા પ્રોજેક્ટનું નામ છે સ્પાયરોલિના, જે સમૃદ્ધ ભારત અંતર્ગત સ્વાસ્થ્ય પર આધારિત છે. અમારા પ્રોજેક્ટનું નામ છે સ્પાયરોલિના. વર્ષ 2022થી વર્ષ 2024માં એકત્રિત કરવામાં આવેલા ડેટા મુજબ ભારતમાં લગભગ 60% મૃત્યુ હૃદયરોગના કારણે થયા હતા. ભારતમાં 9માંથી 1 વ્યક્તિને તેના જીવનકાળ દરમિયાન કેન્સર થવાની સંભાવના હોય છે. તે સિવાય ડાયાબિટીસ જેવા અનેક ગંભીર રોગો જોવા મળે છે. આ બધા રોગોનું એક કારણ અપૂરતું પોષણ પણ હોઈ શકે છે. આ પ્રોજેક્ટ દ્વારા આ રોગો કેવી રીતે ઓછા થઈ શકે અને શરીરની પોષણની જરૂરિયાતને પહોંચી વળાય તે દર્શાવવામાં આવ્યું છે. સિદ્ધાંત: માનવીના આરોગ્ય અને સ્વાસ્થ્યની જાળવણી. હેતુ: માનવી પોતાના રોજિંદા પોષણની જરૂરિયાતને પૂર્ણ કરી સ્વસ્થ જીવન જીવી શકે છે. જરૂરી સાધન સામગ્રી: ફોમ શીટ, પૂઠું, મોટર, પેપર કપ, બોક્સ, કાપડ વગેરે. બનાવવાની પદ્ધતિ: સૌપ્રથમ સ્પાયરોલિના તૈયાર કરવા માટે ટેન્ક બનાવો. ત્યારબાદ તેમાં ખારું પાણી ઉમેરો. મધર કલ્ચર એડ કરો. મધર કલ્ચર એડ કર્યા બાદ પાણીનું તાપમાન નિયંત્રિત કરવા માટે ટર્બાઇન મૂકો. ટર્બાઇન મૂક્યા બાદ સ્પાયરોલિનાને 10થી 15 દિવસ રાખી મૂકો. ત્યારબાદ તે હાર્વેસ્ટિંગ માટે તૈયાર થઈ જશે. ત્યારબાદ તેને વોશિંગ યુનિટમાં મોકલવામાં આવે છે. ત્યાં તેને વોશ કરવામાં આવે છે. ત્યાં તેની અશુદ્ધિઓ દૂર કરવામાં આવે છે, જેમ કે માટી, ધૂળ, કાંકરા જેવા અનેક અશુદ્ધિઓ દૂર થાય છે. વોશિંગ યુનિટમાં વોશ થયા બાદ તેને સોલાર ડ્રાય યુનિટમાં મોકલવામાં આવે છે. ત્યાં તેને સૂકવવામાં આવે છે. સોલાર ડ્રાય યુનિટ ખાસ પ્રકારની તાડપત્રી વડે તૈયાર કરવામાં આવે છે. તે ગરમીનું શોષણ કરે છે. સોલાર ડ્રાય યુનિટમાં સુકાયા બાદ તેને પેકેજિંગ યુનિટમાં મોકલવામાં આવે છે. ત્યાં તેને પાવડર કે પછી ગોળીમાં રૂપાંતરિત કરીને પેક કરવામાં આવે છે. આવી રીતે આપણી સ્પાયરોલિના તૈયાર થઈ જશે. વ્યવહારિક ઉપયોગિતા: દૈનિક પોષણ જરૂરિયાતને પહોંચી યોગ્ય પ્રમાણમાં ઓમેગા ફેટી એસિડ, એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન જેવા પોષક તત્વો મગજના સ્વાસ્થ્ય માટે નિર્ણાયક હોય છે. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. માનસિક સ્વાસ્થ્યને સહાય કરે છે. કોલેસ્ટ્રોલ ઘટાડી સ્વાસ્થ્ય સારું રાખે છે. ક્રોનિક રોગોનું જોખમ ઘટાડે છે. હાનિકારક ઝેરી તત્વોને બહાર કાઢી લીવરને વધુ સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. પાચન તંત્ર સુધારે છે.